તો જો આવી રીતના છે ને 4 પાંદડા ઉપરા ઉપર કરી દીધા છે. હવે આને છે ને રોલ વાળવાના છે. ખારીશિંગ બનાવવાની છે એટલે મીઠાવાળી કરીને હવે એને સૂકવાની છે અને બપોર પછી હવે એને તો ચાલો. ગુલાબ તો અમારે જો કાંઈ થતા નથી એક કોઈ, પણ આ ગુલાબ થાય એવી આશા રાખીએ. કાં થાહે ફ્લાવર જેવું લાગે, 3D ઇફેક્ટ અને મસ્ત લાગે છે. પલની આપણે બનાવ્યું છે, યુઝ કર્યો છે. આ રાખડી બનાવી છે ને સાવ ઈઝી હતી. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો હેલો ફ્રેન્ડ, વેરી ગુડ મોર્નિંગ અને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને અમે પણ અહીં ખૂબ જ મજામાં છીએ. તો આ શ્લોક છે ને એમ કહેવાય છે આ શ્લોકનું ખૂબ જ મહત્વ હોય છે. ઘણા લોકો આપણે કોમેન્ટ પણ આવી હતી કે આખો દિવસમાં 108 વાળા મંત્ર બોલે છે અને આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી તમારા જે વધુમાં વધુ કોઈ એમ દુઃખ હોય ને તો પણ તે હળવું થઈ જાય છે અને મટી જાય છે અને ભગવાન આપણને શક્તિ આપે છે. તો આ અર્થ, આ જે સ્ત્રોત છે એનો મિનિંગ તો આપણે શું કહેવાય બોલતા જ આપણે ખબર પડી જાય કે કૃષ્ણાય વાસુદેવાય, વાસુદેવના પુત્ર કે એવા કૃષ્ણને આપણે પરમાત્માને આપણે ભજીએ. પ્રણતઃ ક્લેશ નાશાય, બધા એટલે મૂળથી બધા ક્લેશ હોય તેને નાશ કરી નાખે છે એવા ગોવિંદને નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. તો આ સાથે આપણી આજની સવાર શરૂ થાય છે. આજે છે શનિવાર, આજે છે 12 જુલાઈ ને અષાઢ વદ બીજ છે. તો હમણાં જ જો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ જશે અને શ્રાવણ મહિનો ચાલુ થતાં ઘણા બધા તહેવાર આવશે. રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, પછી ગણપતિ, નોરતા અને ખબર નહીં પડે ને ત્યાં દિવાળી પણ આવી જશે. તો કોને કોને એવું લાગે છે કે 2025 તો હમણાં શરૂ થયું ને હમણાં પૂરું પણ થઈ જશે. તો 7મો મહિનો તો આવી ગયો, જુલાઈ. તો એવું છે, દિવસો કેમ ફટાફટ જાય છે ને ખબર પડતી નથી. ઘણી છે ને રીલ્સો આવતી હોય એમાં એમ કે 2019 પછી ટાઈમ કેમ ગયો ને ખબર જ પડતી નથી એમ. તો એવું છે. તો ચાલો આપણે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે છે અને અમે ક્રાફ્ટ બનાવ્યા છે. તો તમને હું પણ બતાવું અને તમે પણ એવું લાગે તમારે જરૂર છે તો તમે પણ બનાવજો. બહુ મસ્ત ક્રાફ્ટ બધા બનાવ્યા છે. તો આ બાજુ જો આપણે છે ને રક્ષાબંધનની આ ટ્રે બનાવી છે. આ ટ્રે આપણે શેમાંથી બનાવી છે? પેલું કેક હોય, કેક લાવ્યા હોય ને ગોલ્ડ ચકડું ના આવતું રાઉન્ડ, એનામાંથી આપણે બનાવી છે. એના ઉપર છે ને આ કાપડ ચિપકાવી દીધું છે. પછી મારી પાસે કોસ્મેટિકની ડબ્બી હતી ને એના 2 ઢાંકણા હતા, તો એ ઢાંકણા એને લગાવી દીધા છે. કંકુ ચોખા માટે એ થઈ ગયું. અને પછી થોડાક ફ્લાવર પડ્યા હતા તો ફ્લાવરને એ ચિપકાવી દીધા. અને વચ્ચે આપણે છે ને કાચનો સાથિયો કરી નાખ્યો છે. અને આ બધી રાખડી છે ને આપણે ઘરે જાતે બનાવી છે. તો આ એક ઓવલ શેપની છે, એમાં કાચ લગાડ્યા છે, આમાં થોડુંક પેઇન્ટિંગ કરેલું છે અને આ એકદમ પલ્સની બનાવેલી છે. અને આ મારી ફેવરિટ રાખડી છે કારણ કે જો એકદમ ફ્લાવર જેવું લાગે, 3D ઇફેક્ટ અને મસ્ત લાગે છે. પલની આપણે બનાવ્યું છે, યુઝ કર્યો છે. આ રાખડી બનાવી છે ને સાવ ઈઝી હતી. જોવામાં એમ લાગતું હતું બહુ અઘરું છે એમ, પણ સાવ ઈઝી હતી. જે આપણે ચોટલો ગૂથી એમ ગૂથી નાખવાનું, ફરતું રાઉન્ડ કરતું જવાનું, પછી ટેભા લઈ લેવાના એટલે આ થઈ જાય. તમારે જોવું હોય મેં કેવી રીતના બનાવી છે તો લિંક છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ બધા ક્રાફ્ટ તમને છે ને ત્યાં મળી રહેશે મેં કેવી રીતના બનાવ્યા છે ને એ બધું. તો અત્યારે છે ને 11 વાગી ગયા છે અને મમ્મીની લોકો કસરતમાં ગયા છે. તો મમ્મીની આવે પછી તમને મળાવશું. અને મમ્મી કાલે ગયા હતા ને વડતાલ ધામ, તો ત્યાંથી પાત્રાના પાન લઈને આવ્યા છે. તો આપણે પાત્રા બનાવવાના છે, એની રેસીપી તમને મળી જશે. પાત્રાના પાનની રગ તો આપણે સવારે કાઢી નાખી છે એટલે મમ્મી આવે ને ડાયરેક્ટ બનાવવાનું જ રહેશે. તો ચાલો એ રેસીપી તમને આજના બ્લોગમાં જરૂરથી જોવા મળશે. અને હજી એક અમે મસ્ત મજાનું કાલે જ નવું ક્રાફ્ટ બનાવ્યું છે હોમ ડેકોર માટેનું. તો એ નીચે લગાવ્યું છે. તો નીચે જઈશ ને ત્યારે તમને બતાવીશ કે કેવું મસ્ત મજાનું રોનકે બનાવ્યું છે સ્પેશિયલી. તો આવું બધું છે. તો ચાલો હવે મમ્મી આવે ત્યારે મળાવીએ તમને. આજે છે શનિવાર, તો રોનક પણ બપોરે આઈ થિંક 1-2 વાગે આવશે જમવા. તો આપણે બપોરનું પણ બનાવવાનું છે, લગભગ તો દાળ ભાત બનશે. અને સંજયભાઈ શનિવાર રહ્યા છે તો ચાલો એનું જોઈએ, એનું શું બનાવીએ છીએ ને એવું બધું ઘણું બધું આજે બનાવવાનું જ છે બધું. તો તમે મને એક છે ને સજેશન આપજો કે હમણાં બધા તહેવાર આવે છે તો એને લગતું કયું ક્રાફ્ટ મારે બનાવવું જોઈએ. એક તો મારા મનમાં છે જ પેલી રેડીમેડ રંગોળી. તો આજકાલમાં તો નહીં મેળાવે કારણ કે આજકાલનું ફિક્સ છે શું બનાવવાનું છે. આ સિવાય તમે છે ને જરૂરથી કોમેન્ટ કરજો કે શું બનાવવું જોઈએ. ચાલો નહીં પણ થોડુંક વેધર પણ બતાવી દો. ચાલો, મસ્ત મજાનો 3 દિવસથી તડકો નીકળે છે ને બહુ મજા આવે છે અને કપડાં પણ મસ્ત મજાના
તપી જાય છે. કપડાં એક ઠેકાણે થઈ જાય ને એટલે એમ થાય કે હાશ ઘણું કામ આપણું થઈ ગયું એમ. તો ચાલો બતાવું તમને વેધર. મસ્ત તડકો આવ્યો છે અને છોડવા પણ મસ્ત મજાના ખીલી રહ્યા છે. પાણા ફોડના છોડની તો હું વાત જ કરું, કેટલો મસ્ત થયો છે. નીચેથી પણ એટલો જો બહુ સરસ થયો છે. અને આ વેલમાં તો હવે આવે એ ખરું. તો હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 11:15 ને તમે પાછળ જોઈ શકતા હોય તેમ આપણે દાળ અને ભાતના કુકર મૂકી દીધા છે. અહીંયા દાળ બાફવા માટે મૂકી દીધી છે, અહીંયા છે ભાત, અને આ બાજુ જો પાત્રાના પાન પણ આવી ગયા છે અને આજુબાજુ બધાના ઘરમાંથી સીટીયું સંભળાઈ રહી છે. તો ચાલો હું પણ હવે આ દાળ ભાત થાય ત્યાં સુધીમાં રોટલીનો લોટ બાંધી નાખું અને તમને કહેતી ને ક્રાફ્ટ બતાવવાનું કાલ બનાવ્યું હતી તો જોઈ રહ્યું. આવડું બનાવ્યું છે, રોનકાએ ટીંગાડી પણ દીધું છે. આ છે આપણે કેન્ડીની સ્ટીક આવે એનાથી બનાવેલું છે. અને આ પછી પાંદડા છે ને પિસ્તાના છે, ફૂલ પણ પિસ્તાનું છે. પિસ્તાને લગાડીને પછી એમાં કલર કરી દીધો છે. તો આ મારું ક્રાફ્ટ કેવું લાગ્યું. અને વચ્ચે છે ને એક પલ્સ મૂકી દીધો છે. અને અહીંયા છે ને આ દાંડી બનાવી નાખી છે ક્લેની મદદથી. તો એવું છે. આ અમારો ક્રાફ્ટ કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને અમારા વિડીયો જોવા ગમતા હોય તો વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો રોટલીનું બનાવી નાખીએ. અને હા, એ પણ તમે કોમેન્ટ કરી દેજો તમે બપોરનું મેનુ તમારું શું હોય છે. તો ચાલો. તો જો અત્યારે વાગી ગયા છે 12 અને બપોરાની રસોઈ તો થઈ ગઈ છે. મમ્મીએ જો બનાવે છે પાત્રા. તો પાત્રા માટેનું બધું બેટર ને જે બોય મસાલા બનાવે છે તો આમાં નાખી દીધું છે હળદર, ધાણા, જીરું અને ચટણી. 3 વસ્તુ નાખી છે. પછી એમાં વરિયાળી જશે, ધાણા પણ કપાઈ રહ્યા છે. તો ચાલો તમને બતાવીએ કેવી રીતના પાત્રા ઘરે બને એમ. તો જો હવે એમાં છે ને ચણાનો લોટ નાખવાનો છે. ઝાઝા છે એટલે આ વખતે ઝાઝા છે. પછી વરિયાળી, આદુ મરચી, આદુ મરચીની પેસ્ટ હતી ખમણી નાખી છે આપણે. ધાણા નાખવાના. ને ગળપણ માટે ગળ. પાંદડાના એટલા પાંદડા કેટલા ના આવ્યા? 50 રૂપિયાના 500 છે. 50ના 500. મીઠું ને સ્વાદ પ્રમાણે મીઠું. એ તો પછી જેવું બધા ખાતા હોય એવું જ કરવાનું હોય. હા, એ રહ્યું અડધું. અને પછી એક લીંબુ એટલે ખટમરું થઈ જાય. ગળપણ ને ખટપણ હોય ને એટલે દાળની જેમ બધું નાખી દેવાનું. તો હવે કઈ નાખવાનું છે? બધું આવી ગયું. બધું આવી ગયું. તો હવે આને મિક્સ કરીને પાણી નાખીને એકદમ લીસું કરવાનું છે. તો જો આપણું પાત્રાનું બેટર છે ને એકદમ રેડી થઈ ગયું છે. તો આ ટાઈપનું છે તો ઘાટું રાખવાનું. આમાં ધાણા હોત ને નાખે અમુક ઓલા ધાણા, ઉકલ ધાણા. હા, પણ આપણે પછી નહોતા એટલે કઈ નથી નાખ્યા છે. તો જો આપણું બેટર છે એકદમ રેડી થઈ ગયું છે હવે. અને પાંદડા ભરવાના છે પણ હવે છે ને થોડીક વાર રહીને ભરશું. કેમ કે પેલા બપોરા કરી લેવી, જમવાનું થઈ ગયું છે ને વાગી ગયા છે 12 સવા 12 જેવો ટાઈમ થઈ ગયો છે. ને પાંદડા છે આ વખતે ઝાઝા તો વાર પણ લાગશે ભરતા. એટલે આપણે છે ને પછી કરવાના છે. તો જો પાત્રાનું કામ આપણે અધૂરું રાખીને જમવા માટે બેસી ગયા છે. જમવામાં છે દાળ અને ભાત બનાવ્યા છે. અને સંજયભાઈ છે શનિવાર રહ્યા છે. તો તમે શનિવાર શું કરવા રહ્યો છો?
એમ નામ. અને બનાવી છે મમ્મીએ મોરૈયાની ખીચડી. અને આ બાજુ જો મમ્મી બધા જમવા માટે બેસી ગયા છે. તમે કસરતમાં શું કહીશ હવે? કસરતમાં 10 દિવસ કસરત કરવા જવાનું છે. અને મહિનાની હતી 10 દીમાં પેલા 1.5 મહિનો કીધો તો પેલા પછી 1.5 મહિના કીધો તો મહિનો. હવે સામે આલીને સાહેબે કીધું હા કે 10 દિવસ એટલે પણ એવું છે ન્યા કસરત કરી ઈ જ ઘરે કરવાની છે હા એટલે પછી સાહેબે કીધું હોય ને ઠીક. કે 10 દિવસ આવજો યાર. બરોબર. પછી આજ પાછો એમ કીધું કે તમે ફેર છે હાથને તો તમે 5 દી હવે શેક હજી લઈ લો તો વધારે આવે એમ. બરોબર. એટલે આજ પાછો શેક ચાલુ કર્યો. તો એવું બધું કામકાજ છે મમ્મીના હાથનું. તો ચાલો બધા અત્યારે બપોરા કરવા માટે ને પછી પાત્રાની રેસીપી આપણે કન્ટિન્યુ કરશું. ફેર છે હાથને એટલે અને ઈ છે ને મમ્મી કસરત કરવા જાય છે ને કઠોરમાં એક સરકારી દવાખાનું છે. ઈ પણ છે ને વિના મૂલ્ય તમને ચેકઅપ કરી આપે, કસરત કરાવી દે, ને શેક આપવાનો તો શેકે આપે. શેકે આપી દે. તો કઠોરમાં કઈ જગ્યાએ છે? બસ કઠોરમાં ઘરતા જ ડાબી સાઈડમાં પહેલું જ આવે દવાખાનું. દવાખાનું નામ કઈ છે? સરકારી બસ દવાખાનું. આરોગ્ય કેન્દ્ર જ લખેલું. ઠીક. આરોગ્ય કેન્દ્ર. હા બધા કેમ મોટા વાળા છે બધી હોય એ રીતના ને આરોગ્ય કેન્દ્ર હા, સરકારી દવાખાનું એમ કે છે. આરોગ્ય ગયો ને એટલે સરકારી. એટલે આપણા દેહમાં ગૌઢિયા નો આવડે ને આરોગ્ય એટલે સરકારી. ત્યાં સરકારી દવાખાને કે છે. બરોબર. અને આપણે રસના નાકે છે એમ અમુક જગ્યાએ છે ને હા એમાં કઠોરમાં છે મોટું એક સાયણ છે છે. પણ સાયણ કસરત નહીં કરાવતા હોય કે ન્યાય એવું એટલે છે? આપણે ન્યા કોઈ દી નથી ગયા આપણે કઠોર જ જઈએ છીએ કારણ કે ઘણા સરકારી દવાખાના જોયા છે પણ એમાં કસરતનું આપણે મેં નથી જોયું કે ખાલી અને દવાઓ આ તો આપતા હોય બધી એમ. કસરત બાટલા ચડાવવાના લોહીના બાટલા ચડાવવાના બધું આપણા ગામના કાલે કાવ્યા હતા ને હા ફોજીત્રા આપણે પસવાડે જ રહી છે છે. એને લોહીનો બાટલો કાલે ચડાવવાનો હતો તો એ લોકો આવ્યા હતા કાલે. તો જે પણ એ નજીક રહેતા હોય ને જેને કઠોર નજીક થતું હોય ને તો એ દવાખાને જાજો. બહુ સારું દવાખાનું છે. આ દવાખાનું છે. બાકી રોજ કસરત કરવા જાય ને તો એક દિવસના 250 રૂપિયા લે. એક દિવસના 250 રૂપિયા થાય. હા મોટા વરાસા પૂછાયું હતું ને તો 250 કીધા અને અહીંયા આપણે આનંદ વાટિકામાં આવે છે બેતન ને કરાવવા એક દિવસના ને? એક દિવસના 350. હા એટલે એક દિવસના એટલા પૈસા થાય. અને તમે જો કઠોરમાં એ દવાખાને જાઓ ને આરોગ્ય કેન્દ્રમાં ફ્રીમાં તમને વિના મૂલ્ય ને એવું હોય ને કે જેવું તેવું કરીને તમને મોકલી દે. નહીં, સારી એની સુવિધા સારી છે. એની નજરો આગળ જ કસરત કરવાની સાહેબ હામું જોવે અને આપણે કસરત કરવાની. એટલે જે લોકોને કડના હાથના કે ગમે શરીરના દુખાવો હોય તો ત્યાં જાજો વિના મૂલ્યે સારું કામ કરે છે. ખોટા આપણે મહિને તમારે 3-4 હજાર દેવા હોય એને તો વાંધો નહીં, એ તો ઘરે બોલાવીને કરી કરી નાખે. નાખે હા. પણ જેને ન હોય ને એ બધા જાય ને સારું છે તો જવાની આપણે શું કહેવાય કેવી છે ઈ? હા અને કઈડું વાળાને પેલા ઇલેક્ટ્રિક શેક દે હા અને પછી એની માથે ઓલો તાપ ખોતન દે છે. એટલે કઈડું વાળાને એવું બબેવાનું કરવાનું. તો ચાલો. અને ઘણા લોકો દૂર દૂરથી આવે છે. મમ્મી કહેતા હોય ઘણી ટ્રાફિક હોતે થઈ જાય છે. જગાત નાકાથી ઠેકથી આવે છે. હા પણ એમ થતું હોય કદાચ એને પૈસાનો ઇશ્યુ હોય અને સારું થતું હોય તો પછી ખાલી રિક્ષા ભાડા જ દેવા ને એમ. હા અને બસ આવે જ છે. હા બસ આવે છે એટલે એમ હોય. કઠોરની આપણે તળાવ પાસેથી બેસી જાય એટલે કઠોરમાં જ બસ આવે છે બરોબર. એટલે એ તો બસમાં ઉતરી જાય કઠોર હા અને અહીંથી જાતા કઠોરમાં ઘરતા જ દવાખાનું આવે છે. આ તો હું બાયુને બધો બહુ પ્રોબ્લેમ હોય કડના ને હાથના ને આન તે ને. કારણ બધી બાઈને કડ ને હાથ કડ ને હાથ જ. કે ઉચકતી વખતે ખબર ન પડે કે ઉચકા ને ઉચકી નાખે, ઉચકતા ઉચકી નાખે અને પછી થાય ભગવાન જાણે. થઈ જાય. એટલે મને એમ છું કે હું તમને કહી દઉં કોકને આવો પ્રોબ્લેમ હોય તો ઈ લોકો ત્યાં જાય ને સારું થઈ જાય. આપણે તો ઈ ઇશ્યુ આપણો ઈ ઈરાદો હતો એટલે તમને કીધું કઠોરમાં દવાખાનું છે. સારું દવાખાનું. હા અને બીજે તમને ખબર હોય આવી રીતના કે ફ્રીમાં કરાવતા હોય સરકારી દવાખાનું કે કસરત ને એવું તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. ટોટલી હોય છે દવા લ્યો કેસ લગાવ ટોટલી બધું ફ્રીમાં. હા તમે ફ્રીમાં. કેસ Totally. લખાવો તોય ભલે, દવા લ્યો તોય ભલે, 1 રૂપિયો તો મતલબ તમને દેવા નથી તમારે. ઉધરસની બોટલ ટીકડા બધુંય ફ્રી. એટલા ટીકડા હોય ને તો 1 રૂપિયો ય. પણ એ લોકો ટીકડા ઓછા આપે, તમારે જોવાનું. આપણે ફ્રીમાં હોય ને તોય પરવાહી દવાની તમે એટલે એમ બોટલ- નહીં, જરૂર પૂરતી જ દવા આપે એમ વાત છે. હા ઈ વધારાની તમને કઈ એક્સ્ટ્રા કઈ દવા ન આપે એમ. આ પ્રાઇવેટ ની ઘોડે નો પ્રાઇવેટ ની ઘોડે નહીં એમ. તમને લાગે આ જરૂર છે તો જ ઈ તમને આપે, નકર ન આપે એમ. તો જ આપે. તો એવું છે. ઘણા લોકોને થતું હોય સરકારી નો સારું પણ અમુક જગ્યાએ પછી છે ને ઈમાનદારીથી કામ કરતા હોય એટલે વાંધો ન આવે. સરકારીમાં કઈક થયું હોય ને તો તમારે ઘરે આવીને તપાસ કરી હા, ઈ તમને તો. એમ કે હાલો લોહીનો રિપોર્ટ કરાવ્યો તો તમારે એમાં કઈક રિપોર્ટમાં આવ્યું તો તમારે ઘરે ચેક કરવા ઠેઠા. હા એ તો જ્યાં સુધી નો સારું થાય ને બસ ક્યારેક ક્યારેક વાહે પડી જાય. આપણને થાય કે આ નો આવે તો સારું ત્યારે સારું, એમ થઈ હા. જાય. અમને ખબર સંદીપ ને અગર મલેરિયા છો
અમે બધા પહેલાથી ત્યાં દવાખાને છે ને સરકારી જ દવાખાનું પૂણા ગામ હોય તમને ખબર હોય તો. મને એ રહ્યું છે ને પૂણા ગામ અમે ત્યાં દવાખાને જતા અમે. મહાદેવ મંદિર પાસે. હા તે ઈ દવાખાને એવું જ મલેરિયા છો તો ઘરે તો કેટલી વાર દવા છાંટવા આવ્યા ને જ્યાં સુધી સારું ન થઈ ગયું હોય ને ત્યાં સુધી ઈ લોકો આવ્યા પૂછવા. આપણે તો એવું એના કર્યું. ફ્લેટમાં રહેતા. હા તમારે ત્યાં નજીક થાય એનથી. હા અને મહાદેવ મંદિરે અમે રોજ દર્શન કરવા હા આવતા એને સામે છે. અને એની સામે અને સાઈડમાં દવાખાનું હા છે. તો અમે પેલા ત્યાં જ આવતા સરકારી આથી અમે આ દવાખાને બે છોકરાનું ત્યાં લઈ જાય. છે. તો કાંઈ નહીં ચાલો ભાત ફરી જાય છે બપોરા કરી લેવું પછી મળીશું. તો જો આપણે બપોરા કરી લીધા છે ને આ બાજુ હવે છે ને પાત્રાની રેસીપી અધૂરી છે મમ્મી સંજયભાઈ પૂરી કરે છે. તો આ બાજુ મમ્મીએ બેટર તો બનાવી નાખ્યું છે પાત્રામાં બેટર લગાડવાનું છે આવી રીતના 2-3 પાંદડાને ભેગા કરતું જવાનું છે. હાથ લઈ લે. તો જો આવી રીતના છે ને બધા પાંદડામાં લગાડતું જવાનું પછી ઉપર બીજું પાંદડું એમાં લગાડો ને 2-3 પાંદડા લઈને જા ખૂણા ચરે તો જો બીજું પાંદડું લઈ લીધું. તો તમે કઈ મમ્મી કે તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરી દેજો એમ. પણ મને લાગે ઓછા જો વ્યક્તિ હશે કે પાત્રા બનાવતા હોય. ના ના ઘણા ખરા બહુ બને બહુ બાયું પાત્રા લે 9 વાગે ને ત્યાં તો વડતાલમાં પાંદડા પૂરા થઈ જાય અને નકરું પાંદડું. તો કઈ બાજુ આણંદ બાજુ વધારે મળતા છે પાંદડા એવું હશે. આણંદ બાજુ આણંદ વાળા વધારે ખાતા હશે એવું પણ હોઈ શકે. હવે કઈક તમે અમને ખબર હોય તો કોમેન્ટ કરો. બાકી સુરતમાં આપણે ઓછા જોવા મળે. પાંદડા જ ન જોવા મળે. 20-30 રૂપિયાના લાવે 500 પાંદડા આવે છે. તો એ બાજુ આણંદ બાજુ થતા હોય અને ત્યાંથી એક્સપોર્ટ થઈને સુરત આવતા હોય એટલે મોંઘા થઈ જતા હોય એમ કઈક હશે. હા એમ કે તમે કોઈ લાવ્યા વડતાલથી તો હા. કોમેન્ટ લખજો મેં તો લીધા છે. અને કોણ કોણ ઘરે આવી રીતના પાત્રા બનાવે છે એ પણ તમે કોમેન્ટ કરી દેજો. તો જો અહીં ત્રીજું પાંદડું છે ભરાઈ રહ્યું છે. તો જો આવી રીતના છે ને 4 પાંદડા ઉપરા ઉપર કરી દીધા છે. હવે આને છે ને રોલ વાળવાના છે. તો જો ચારે બાજુથી છે ને આવી રીતના વાળતું જવાનું અને એના ઉપર પાછો લોટ છે તો લગાડતો જવાનું એવી રીતના કરવાનું છે. અને પેલા નીચેની સાઈડથી લીધું પછી આ બંને સાઈડ ઉપરથી લઈ લીધું અને ઉપરની સાઈડથી હવે લેશે અને પછી એને છે ને ગોળ વાળી દેવાનું. અને અમારે આ તો હજી આ સાઈડથી એમને તો વાળવાનું છે. લેગડાઈથી મળતું જાય. બસ અંતે આવી મને શું બસ તો જો આવી રીતના છે તે કરતું જવાનું છે. દોરો વીટી મૂકી દે એમને અંદર મુકાય ને. એમને નહીં મૂકી દે ફ્રીજમાં મૂકી દે એટલે જાડી છે. હમ. એને ખાલી હું હોય જમાડવાના હોય થોડા બસ. તો જો આપણું એક પાત્રું છે અહીં આવી રીતના રેડી થઈ ગયું છે. આવી રીતના મને લાગે 2 થી 3 પાત્રા જ બનશે. પાંદડા વધુ છે પણ થોડોક મસાલો આપણે ઓછો થયો છે એટલે. તો ચાલો જોઈશું કેટલા બને છે ને પછી એને છે ને ફ્રીજમાં મૂકી દેવાના એટલે જામી જાહે. અને આ અમારે તો સંજયને બહુ વાલા પાત્રા. હા સંજયભાઈને બહુ વાલા પાત્રા સાચી વાત છે. તો આ હતી પાત્રાની રેસીપી કંઈક અલગ હોય તો તમે કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ મમ્મી બનાવે છે હુખડી. તો ચાલો હુખડી બનાવી. હુખડીની રેસીપી તો આપણે નથી આપતા કારણ કે હુખડી તો બધા બનાવતા હોય. નામે અત્યારે થોડું કામ છે એટલે આપણે હુખડીની રેસીપી ક્યારેક પછી નિરાતે આપશું. તો ચાલો. તો જો વાગી ગયા છે 1 અને આપણે બપોરે ખાઈ પીને નવરા થઈ ગયા છે હવે. અને આ બાજુ છેલ્લું કામ છે શીંગને સૂકવવાનું. ખારી શીંગ બનાવવાની છે એટલે મીઠાવાળી કરીને હવે એને સૂકવાની છે અને બપોર પછી હવે એને ઉઠીને શકશું. હા ઉઠીને ચેકવાની છે. તો ચાલો અત્યારે એવું બધું વરસાદ આવે એવું થઈ ગયું છે હવે. હોઈ જાય કા વરસાદ ન આવે ત્યારે પલળી જાય. તો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને 4:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે આપણે એક રોપ વાવવાનો છે. એની કહાની તમને કહે રોનક. તો ચાલો આજે શનિવાર છે એટલે હાફ ડે. તો શેનો રોપ લઈને આવ્યા છો? કાશ્મીરી ગુલાબ. તમે જ કાળા કેમ આવો છો કે કાળા જ છો તમે? કાશ્મીરી ગુલાબ લઈને આવ્યા છે. તો કેમ આજ આવું મન થયું કાશ્મીરી ગુલાબ લાવવાનું? મન તો નથી થયું. હા ઓફરમાં લાવ્યા છે. ઓફર? આમાં ઓફર આવે? તો આમાં ઓફર આવે. કેમ ઓફર? ઓફરમાં કંઈક એવું છે. હા 1 રૂપિયા જરાક જોરથી બોલો.
રૂપિયાનો એક છોડવો આવ્યો. 1 રૂપિયાનો એક છોડવો. હમ. કોણ? આજે છે ઓક્સિજન દિવસ. ઓક્સિજન દિવસ છે આજે. 12 જુલાઈ ઓક્સિજન દિવસ. બરોબર. એટલે આપણે વેરેન્દ્ર છોકરી જે ઓલું છે ને હં નર્સરી છે ત્યાં દર વર્ષે હોય. છે. 1 રૂપિયો આપવાનો અને છોડવા લઈ જવાનો. એમાં એવું 1 રૂપિયો તમે આપો ને એટલે ત્યાં બાઉલ ભર્યું હોય ચીઠ્ઠીમાં. હા એમાં બધા અલગ અલગ છોડવાના નામ લખેલા. છે. 1 રૂપિયા આપવાનું એમાં ચીઠ્ઠી ઉપાડવાની જે ચીઠ્ઠીમાં નામ લખેલું હોય ને એ છોડવો તમને આપે. છે તમારે કાશ્મીરી ગુલાબ એવું એમ ને? શરત એટલે કે એક વ્યક્તિને એક જ છોડવો આપે. હા નકર તો બધા પછી 11 રૂપિયા 11 છોડવા લઈ જાય ને એમ. ઈ લઈ તો મને લઈ જાવ તો હું આવત રૂપિયો હું દઈ દઉં એકમાં તો થાય. પછી સંજય ગયો તો ચોટી ગયા બરાબર. સંજયભાઈ ગયા તા. હા હા સંજય લઈને આવ્યો તગડી. એને તગડી આવી હે ને? હા ઈ તગડી લઈને આવ્યો. અને મારે એવું કાશ્મીરી ગુલાબ. બરોબર. તો ચાલો જો અહીં મસ્ત મસ્ત કાશ્મીરી ગુલાબ છે વાવવાનું શરૂઆત થઈ રહી છે. બ્લર બધું આવતું એ કેમ મને લાગે છે. ચાલો ગુલાબ તો અમારે જો કાંઈ થતા નથી એક કોઈ પણ આ ગુલાબ થાય એવી આશા રાખીએ. કા આ વખતે થાહે તો સારું થાય તો. બાકી જો શ્રી ગણેશાય નમઃ થાય તો સારું. કાશ્મીરી ગુલાબ કેવું ગુલાબી કલરનું તો આવતું છે ને? કેવા કલરનું આવે? કાશ્મીરમાં આપણે તો કોઈ દી કાશ્મીર ગયા નહીં કેમ ખબર હોય કાશ્મીરી ગુલાબ કેવું આવતું હોય. તો તમે કોમેન્ટ કરીને કહેજો કેવું ગુલાબ આવશે. અમે તો નાખ્યું છે થાય પછી ખબર પડે થાય તો. ઈ પેલા અમે કેટલાય નાખ્યા છે ગુલાબ પણ કોઈ દિવસ અમારે ગુલાબ તો ઉગ્યા જ નથી. કેટલા પૈસાના 50 રૂપિયાના ગુલાબ લીધા પણ કોઈ દી થયા નથી. તો એવું છે. અને જો વાદળ છાયું વાતાવરણ થાય તો સારું ભાઈ. થઈ જા કોઈ બી પોઝિટિવ. બી પોઝિટિવ ને? ચાલો તો હવે આવું છે બધું. હા એક નિશ્ચય છે હાલો એની વાવી દેવી યાર. તો આજે ઓક્સિજન દિવસ હતો. અમે તો આ છોડ વાવ્યા. તમે વાવ્યા કે નહીં કોમેન્ટ કરી દેજો. આની વગર ખોટું છે. હા બાકી વૃક્ષ વગર ખોટું છે. ઘણી રીલ્સ નથી આવતી કે એક સમય એવો આવશે બધાને ઓક્સિજન ખરીદવું પડશે એમ. રીલ્સ આવે ને કે ઓક્સિજનના બાટલા હારે લઈને જતા હોય. હા બધા એને પર્સનલ એક ઓક્સિજનનો બાટલો હારે લઈ જવાનો એમ. સાચી વાત છે આવી શકે કારણ કે અત્યારે જ એટલું પોલ્યુશન થઈ ગયું છે. તો એવું છે તો બધાએ વૃક્ષો વાવો ને વૃક્ષ પ્રેમી બનો. અમે તો આવા છોડ વાવીને વાવા જેવું. મને બહુ શોખ છે. મેં વિચારી રાખ્યું છે આપણે છે ને ફરતી આમ બોર્ડર કરવા દે. પછી અહીંયા ઓલું ઘાસ નાખી દેવાનું. કાંઈ નહીં ટેરેસ ગાર્ડનિંગ કરશું. ટેરેસ ગાર્ડનિંગ કરવું છે. ચાલો અમારા મોટા મોટા સપના છે જોઈએ ક્યારે પૂરા થાય છે. હા થાય એક દિવસ अपन का सपना भी सच होगा. ચાલો તો જો આપણે પાત્રાની રેસીપી છે અહીંયા પૂરી થાય છે. આવી રીતના નીચે તપેલીમાં પાણી નાખીને ઉપર જારી મૂકીને તમારી પાસે ઢોકળાનું હોય ઢોકળિયામાં મૂકી શકો છો. હજી થોડાક કાસા છે. હા આ દબાવો એટલે ખબર પડે ને. કેમ ખબર પડે? જાવા કાળા થઈ જાય. જા હજી છે લીલવણી છે ને. હા લીલા છે. અને આ જો પેલો ઘાણું આપણો થઈ ગયો તો એ કાળો થઈ ગયો છે. હે અને ઈ તમે ગરમા ગરમ ખાધા ને એટલે લઈ ગયા હશે. ઈ તે કઈ ખાધું તો એને? હમણાં ખાધું એટલે. હા તો ચાલો જો આપણી આ છે ને પાત્રાની રેસીપી એકદમ રેડી થઈ ગઈ છે. તો સાંજે હવે શું બનાવવાનું છે? હું બનાવશું જો દાળ ભાત પીડાશ. હા આ પાત્રા તો કાંઈ નહીં. વઘારશું. હા એટલે આપણું તો પૂરું છે. આપણે કાંઈ ખાવું નથી. પાત્રાને તળો નવસારી બારડોલીના પાત્રા વખણાય. આ પાત્રાને તળવાનો તળવા હોય તો તળીએ. કાંઈ નહીં થોડાક તળશું ને જોશું કેવા બને છે. બારડોલીના પ્રખ્યાત પાત્રા આવે ને બારડોલીના સકડા કરી અહીંયા આવા દેવાના તળાય. સકડા. જો તો તું કે કાસો ક્યાં છે તો કાસો? કાંઈ નહીં આપણે આવું છે અત્યારે. થોડાક તળીએ કેવા લાગે. હા, જોઈશું try આપણે કરીએ એમ, આપણે. હા. કોઈ દી કરતા નથી પણ અને સાંજે જે નો ધરાણા હોય પાત્રાથી તો એને પછી ચા ભાખરી બનાવી દઈશું થોડીક એમ. બીજું મારી હું પાસે ને છે તાર પપ્પાને. હા પપ્પાને જ થઈ રહે પણ બાકી હવે જોઈએ. તો ચાલો સાંજે હવે છે એવું લાગે છે ચા ભાખરીનો પ્રોગ્રામ બનવાનો છે અને પાત્રા બનશે. તો ચાલો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. અમારા પાત્રાની રેસીપી કેવી લાગી તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જે વ્લોગમાં સારું લાગ્યું હોય એ કોમેન્ટ comment કરી કરી દેજો. દેજો ને. હાલો પાત્રા તો મમ્મી હવે તમે બોલી જાઓ. ફરી મળીશું કાલના નવા વ્લોગ સાથે. હા જો મેં પાત્રા બનાવ્યા છે. કેવા બન્યા? નહીં, બનાવ્યા. તમારે વ્લોગ એન્ડ કરવાનો છે. આજનો વ્લોગ એમ જ કોમેન્ટ તો કહી દીધું. ફરી મળીશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં આજ સુધી અમે પાત્રા બનાવ્યા, હુકડી બનાવી, ખારી સિંગ કરી. ઈ બધું કેવું લાગ્યું રહેવા તો દે. તમે કોમેન્ટમાં કરજો. બરોબર. હા તો એમ કોણ હા કહેવાય? નહીં કહેવાનું તો એમ કે ચાલો તો આજના વ્લોગ સાથે મને ભૂલાઈ ગયું.
આજનો વ્લોગ આપણે અહીંયા જ મમ્મીને કરીશું શીખવાડે છે બ્લોગ બનાવતા. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ અને રાધે 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 ને જય સ્વામિનારાયણ. એમ કહેવાનું હતું ચાલો છે